વર્ષ 1962 થી વિશ્વાસ અને સેવાભાવ સાથે કાર્યરત ધી મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ પોતાની 64 વર્ષની સફળતા યાત્રામાં સભાસદોના અમૂલ્ય સહકારને સન્માન આપતી આવી છે। આ પરંપરાને આગળ વધારતા બેંક દ્વારા દર વર્ષે યોજાતો સભાસદોનો વિદ્યાર્થીનો ઇનામ વિતરણ સમારંભ આ વર્ષે પણ ગૌરવભેર યોજાયો હતો। સમારંભમાં ધોરણ 5 થી લઈને ઉચ્ચ કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરેલા કુલ 57 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગયા વર્ષની માર્કશીટના આધારે પસંદ કરી ગિફ્ટ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। આ ઇનામો બેંકના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ ગાંધી તથા ડિરેક્ટરો વિનોદભાઈ શાહ, અલ્પેશભાઈ ગાંધી, પરેશભાઈ ગાંધી, અશોકભાઈ ભાવસાર અને કિરણબેન ભાવસારના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા। ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમ પ્રોફેસર ડોક્ટર બ્રિજેશભાઈ ચંદ્ર રાવની અધ્યક્ષતામાં યોજાયો હતો। તેમણે વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે મૂલ્યો અને શિસ્તનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બેંકના 12,000થી વધુ સભાસદોના પરિવારમાં આવેલી પ્રતિભાઓને પ્રોત્સાહન આપતી આ પહેલને સમાજમાંથી વિશેષ સરાહના મળી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં બેંકના સીઈઓ દર્શનભાઈ મિસ્ત્રી, મેનેજર વિપુલભાઈ ગાંધી, બ્રાન્ચ મેનેજર હરેશ શાહ, અસિત શેઠ તથા અલ્પેશ શાહ સહિત સમગ્ર સ્ટાફનો અમૂલ્ય ફાળો રહ્યો હતો। ઇનામ વિતરણ સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષણ પ્રત્યે બેંકની સતત પ્રતિબદ્ધતાને બિરદાવતા ધી મોડાસા નાગરિક સહકારી બેંક તથા તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।